હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીએચઓ ક્લાસ. આજે આપણે આ વિડીયોમાં ક્રિયાપદ, તેનો અર્થ, તેનું ભૂતકાળનું રૂપ અને તેનું ભૂતકૃદનનું રૂપ એના વિશે આપણે ચર્ચા કરીશું, જે ઇંગ્લિશ ગ્રામર માટે ખૂબ જ જરૂરી છે. તો અહીંયા આપણે 117 ક્રિયાપદ વિશે જાણીશું. અરાઇઝ એટલે ઉગવું, એનું ભૂતકાળનું રૂપ થશે અરોઝ, અરાઇઝન. અવેક જાગવું, અવોક, અવોક. બિયર એટલે કે ધારણ કરવું, સહન કરવું, જન્મ આપવો. તો એનું ભૂતકાળનું રૂપ થશે બોર, બોર્ન, બોર્ન. અહીંયા બંને રીતે આપણે લખી શકીએ છીએ. બીકમ એટલે બનવું, ઘટના થવી. તો બીકેમ, બીકમ. બીટ એટલે મારવું, બીટ, બીટન. બીફોલ થવું, બનવું, બીફેલ, બીફોલન. બાઇટ કરડવું, તો બીટ, બીટન. બ્લીડ લોહી પડવું, બ્લીડ, બ્લીડ. બ્લો પવન ફૂંકાવો, બ્લુ, બ્લોન. બ્રેક તોડવું, બ્રોક, બ્રોકન. બ્રીડ એટલે ઉછેરવું, બ્રેડ, બ્રેડ. બ્રિંગ લાવવું, બ્રોટ, બ્રોટ. બર્ન એટલે બળવું, બર્ન્ટ, બર્ન્ટ. બાય એટલે ખરીદવું, બોટ, બોટ. કેચ પકડવું, ઝીલવું, તો કોટ, કોટ. ચૂઝ પસંદ કરવું, ચોઝ, ચોઝન. ક્લિંગ વળગી રહેવું, ક્લંગ, ક્લંગ. કમ આવવું, કેમ, કમ. કોસ્ટ કિંમત બેસવી, કોસ્ટ, કોસ્ટ. અહીંયા તમે જોઈ શકો છો કે કિંમત બેસવી, કોસ્ટ માટે એનું ભૂતકાળનું રૂપ ભૂતકૃદંત અને ત્રણેય ત્રણ સેમ જ છે. તો આવા જે શબ્દો છે એને આપણે થોડું અલગ તારવીશું. ક્રીપ એટલે કે પેટ ઘસડીને સરકવું, ક્રેપ્ટ, ક્રેપ્ટ. કટ કાપવું, કટ, કટ. તો અહીંયા કટનું પણ ભૂતકાળ ભૂતકૃદંત સેમ છે. ડીલ એટલે કે વ્યવહાર કરવો, તો ડેલ્ટ, ડેલ્ટ. ડીગ ખોદવું, ડગ, ડગ. ડુ એટલે કરવું, ડીડ અને ડન. જે વાક્ય બનાવવા માટે આપણે ખાસ ખબર હોવી જોઈએ. ડ્રો દોરવું, ડ્રીવ, ડ્રોન. ડ્રીમ એટલે સપનું આવવું, તો ડ્રેમ્ટ, ડ્રેમ્ટ. ડ્રિંક એટલે પીવું, ડ્રેન્ક, ડ્રંક. ડ્રાઈવ એટલે હંકારવું, ડ્રો, ડ્રાઈવન. ઈટ એટલે ખાવું, એટ, ઇટન. ફોલ પડવું, ફેલ, ફોલન. ફીડ ખવડાવવું, તો ફેડ, ફેડ. ફીલ અનુભવ કરવો, અનુભવવું, ફેલ્ટ, ફેલ્ટ. ફાઇટ લડવું, ફોટ, ફોટ. ફાઇન્ડ એટલે શોધવું, તો ફાઉન્ડ, ફાઉન્ડ. ફ્લી એટલે ભાગી જવું, તો ફ્લીડ, ફ્લીડ. ફ્લિંગ એટલે ઊંચકીને ફેંકવું, ફ્લંગ, ફ્લંગ. ફ્લાય ઉડવું, ફ્લ્યુ, ફ્લોન. ફરગેટ ભૂલી જવું, ફરગોટ, ફરગોટન. ફરગીવ માફ કરવું, ફરગેવ, ફરગીવન. ફ્રીઝ એટલે ઠરી જવું, ફ્રોઝ, ફ્રોઝન. ગેટ મેળવવું, ગોટ, ગોટ. ગીવ આપવું, ગેવ, given. Go
જવું, વેન્ટ, ગોન. ગ્રો, ઉગવું, ગ્ર્યુ, ગ્રોન. હેંગ એટલે ખીંટીએ લટકવું. અહીંયા ખીંટીએ કોઈ વસ્તુ લટકતી હોય તો એના માટે એનું ભૂતકાળનું રૂપ થશે હંગ, હંગ. અને જો ફાંસીએ લટકવાની વાત હોય તો એના માટે હેંગડ, હેંગડ થશે. તો એ આપણે ખાસ ધ્યાન રાખીશું. કોઈ ખાલી જગ્યા હોય એમાં શેના વિશે વાત કરેલી છે આપણે ધ્યાન રાખી અને પછી લખીશું. 46 હિયર સાંભળવું, હિયર્ડ, હિયર્ડ. હાઈડ સંતાડવું, હિડ, હિડન. હિટ એટલે ફટકારવું, પ્રહાર કરવો. તો એનું ભૂતકાળ અને ભૂતકૃદંત રૂપ સેમ થશે, હિટ, હિટ, હિટ. હોલ્ડ પકડવું, યોજવું, તો હેલ્ડ, હેલ્ડ. હર્ટ ઈજા પહોંચાડવી, તો હર્ટ, હર્ટ, હર્ટ. હર્ટ માટે ત્રણે સેમ રહેશે. કીપ રાખવું, કેપ્ટ, કેપ્ટ. નીટ એટલે ગૂંથવું, નીટેડ, નીટેડ. નો જાણવું, ન્યૂ, નોન. લે એટલે મૂકવું, ઈંડા મૂકવા, તો લેડ, લેડ. લીડ એટલે દોરવું, લેડ, લેડ. લીપ એટલે કૂદકો મારવો, લિફ્ટ, લિફ્ટ. લર્ન એટલે ભણવું, શીખવું, લર્ન્ટ, લર્ન્ટ. લીવ એટલે છોડી દેવું, છોડવું, લેફ્ટ, લેફ્ટ. લેન્ડ ઉછીનું આપવું, લેન્ડ, લેન્ડ. લેટ રજા આપવી, લેટ્સ ગો, લેટ્સ પ્લે. આપણે જે વાક્યો બનાવીએ છીએ એના માટે લેટ એટલે કે રજા આપવી. તો એનું ભૂતકાળ ભૂતકૃદંત સેમ જ રહેશે, લેટ, લેટ, લેટ. 61 લાઈ એટલે આડા પડવું, ઊંઘવું, તો લે, લેન. લાઇટ એટલે સળગાવવું, તો લીટ, લીટ. લૂઝ ગુમાવવું, લોસ્ટ, લોસ્ટ. મેક બનાવવું, મેડ, મેડ. મીન આપણે કહીએ આઈ મીન એટલે કે હેતુ કે ઈરાદો હોવો, તો મીન્ટ, મીન્ટ. પે ચૂકવવું, પૈસા ચૂકવવાના અર્થમાં પેડ, પેડ. પુટ મૂકવું, તો પુટ, પુટ. પુટમાં સેમ રહેશે. એ જ રીતે રીડ એટલે વાંચવું, રીડ, રીડ, રીડ. રાઇડ એટલે કે સવારી કરવી, રોડ, રોડ. રન એટલે કે દોડવું, રન, રેન, રન. સે કહેવું, સેડ, સેડ. સી જોવું, સો, સીન. સેન્ડ એટલે મોકલવું, સેન્ટ, સેન્ટ. સેટ એટલે ગોઠવવું, આથમવું, સનસેટ એ અર્થમાં. તો અહીંયા સેટનું સેટ, સેટ, સેટ સેમ જ રહેશે. શાઇન પ્રકાશવું, શોન, શોન. શૂટ બંદૂક ફોડવી, શોટ, શોટ. શો દેખાડવું, શોડ, શોડ એન્ડ શોન. ભૂતકૃદંત રૂપ બંને લખી શકીએ છીએ. શર્ટ એટલે કે બંધ કરવું, તો શર્ટ, શર્ટ, શર્ટ. સિંગ ગાવું, સેંગ, સંગ. સીટ બેસવું, સેટ, સેટ. સ્લીપ એટલે ઊંઘવું, સ્લેપ્ટ, સ્લેપ્ટ. સ્મેલ એટલે સૂંઘવું, સ્મેલ્ટ, સ્મેલ્ટ. સ્પીક બોલવું, સ્પોક, સ્પોકન. સ્પીડ ઝડપ કરવી, સ્પેડ, સ્પેડ. સ્પેન્ડ
એટલે કે પસાર કરવું, ખર્ચવું. સ્પેન્ટ સ્પેન્ટ. સ્પિન કાંતવું, સ્પન સ્પન. સ્પિલ્ટ તો ચીરવું, તો સ્પિલ્ટ સ્પિલ્ટ. તો અહીંયા સેમ જ આવશે. સ્પોઇલ બગાડવું, સ્પોઇલ્ડ સ્પોઇલ્ડ. સ્પ્રેડ એટલે કે ફેલાવવું, સ્પ્રેડ સ્પ્રેડ. તો સ્પ્રેડમાં સેમ રહેશે. સ્ટેન્ડ ઊભા રહેવું. સ્ટૂડ સ્ટૂડ. 91 સ્ટીલ ચોરવું, સ્ટોલ સ્ટોલન. સ્ટીક ચીટકી રહેવું, સ્ટક સ્ટક. સ્ટિંગ કરડવું, સ્ટંગ સ્ટંગ. સ્ટ્રાઇક હડતાલ પર જવું, સ્ટ્રક સ્ટ્રાઇકન. અહીંયા STRIKEN સ્ટ્રાઇકન. સ્વેર સોગન લેવા, સ્વોર સ્વોર્ન. સ્વીપ એટલે વાળવું, સ્વેપ્ટ સ્વિફ્ટ. સ્વિમ એટલે તરવું, સ્વેમ સ્વમ. સ્વિંગ હિંચોળવું, સ્વેંગ સ્વંગ. ટેક એટલે લેવું, ટૂક ટેકન. ટીચ શીખવવું, ટોટ ટોટ. ટીયર એટલે કે ફાડવું, તો ટોર ટોન. ટેલ કહેવું, ટોલ ટોલ્ડ. થિંક વિચારવું, ટોટ ટોટ. થિંક વિચારવું, થોટ થોટ. થ્રો ફેંકવું, થ્રુ થ્રોન. અન્ડરસ્ટેન્ડ સમજવું, અન્ડરસ્ટૂડ અન્ડરસ્ટૂડ. વન 106 વિયર ધારણ કરવું, વોર વોર્ન. વીવ વણવું, વોવ વોવેન. વીપ રડવું, વેપ્ટ વેપ્ટ. વિન જીતવું, વોન વોન. રાઇટ લખવું, રોટ રિટન. બેટ શરત મારવી, બેટ બેટ. આપણે શબ્દ સાંભળેલો હશે બેટિંગનો, કે બેટ કરી. તો બેટ એટલે કે શરત મારવી, તો એનું ભૂતકાળ અને ભૂતકૃદાંત સેમ થશે. બ્રોડકાસ્ટ એટલે કે રેડિયો પર પ્રસારિત કરવું, તો બ્રોડકાસ્ટનું ભૂતકાળ ભૂતકૃદાંત સેમ રહેશે. બ્રસ્ટ એટલે કે ધડાકા સાથે ફાટી જવું, તો એનું પણ સેમ જ રહેશે, બ્રસ્ટ બ્રસ્ટ. કાસ્ટ એટલે કે ઢાળવું, ફેંકવું, તો કાસ્ટનું પણ કાસ્ટ કાસ્ટ કાસ્ટ. બી એટલે કે થવું, હોવું, તો અહીંયા વોસ બીનું થશે વોસ અને ભૂતકૃદંત થશે બીન. જે આગળ આપણે જે વિડીયો બનાવીશું એમાં આપણે વાક્યના જે કાળ છે એ પ્રમાણે બનાવતા શીખીશું, તો એના અંદર તમને ખબર પડશે. ક્વિટ એટલે કે ત્યજી દેવું, તો ક્વિટ ક્વિટ ક્વિટ. ટેલિકાસ્ટ એટલે કે ટીવી પર પ્રસારિત કરવું, ટેલિકાસ્ટ અને ટેલિકાસ્ટ. તો અહીંયા તમે સેમ જે ક્રિયાપદો છે એ પણ જોઈ શકો છો, જેને આપણે સરળતાથી યાદ રાખીશું. બાકીના ક્રિયાપદો પર ધ્યાન આપીશું. અને આ વિડીયો ગમે હોય તો એને લાઇક અને શેર જરૂરથી કરજો. મારા આવનારા વિડીયો ઇંગ્લિશ ગ્રામરના એના અંદર તમે જે વાક્યના કાળ પ્રમાણે વાક્ય કેવી રીતે બનાવવા અને તમામ જે ઇંગ્લિશ ગ્રામર છે એ સંપૂર્ણ જોઈ શકશો. આ ઉપરાંત ધોરણ 8 ગણિતના વિડીયો પણ તમે આ ચેનલમાં હવે જોઈ શકશો. તે માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. થેન્ક યુ. થેન્ક યુ.